રામ રામ કલેજાને ને હર મહાદેવ ને કેમ છે બધા મિત્રો ને આપણા આજ તો આપણા દોસ્તારે ઇન્ટ્રો આપી દીધો કે મારે ઇન્ટ્રો આપો મેં કીધું તું આપી દે પછી આ ફરી આવી ગઈ અહીંયા આની ગાડી જોઈ લે કેમ લાગે બાકી આપણે એવી જ લેવાની થાય છે જો આ છે નખલાની ગાડી આગળ નખલા એટલે તમને મુલાકાત તો કરાવી જ દો જોઈ લ્યો ગાડીમાં કાંઈ હાજુ નથી પછી આપણે વૈયા ઘેરે કામ હતું તો આવ્યા હતા આટો મારવા પછી આપણે પાછું ભાગવાનું છે ધ્રુવીની દુકાન બાજુ હા ધ્રુવીની દુકાન આવી ગયા ને જો આ બેઠો બેહવાનું જ કામ કરે બીજું કઈ કામ કરતો નથી અહીંયા કઈ જોઈ લો અહીંયા છે પ્રકાશ ને આ બધા જો બપોર થઈ ગયા તા કોઈ તમને દેખાય તડકાનું કોઈ હોય જ નહીં કારો કાગડો નો ફરકે એ બેઠા બેઠા કઈક કરતો હતો શું કરતો હોય કોને ખબર પછી અમે નીકળી ગયા તલાળા સાઈડ જવા એમ કે ત્યાં એને કઈક લેવાનું હતું તે અમે નીકળી ગયા હતા પંચર ને એવું કરવાનું હતું ને આગલી બ્રેક નું કઈક હતું એને જતા હતા કામ હતું તે જો કેમ જાય બાકી ટાણા પછી આવી ગયા આપણે ગૌશાળા પછી આપણે મુલાકાત થઈ ગઈ ઉરુષભાઈ હારે અને આ બધા જોઈ લ્યો ગૌશાળામાં આવી ગયા હતા કામ કરવા જોવો કેમ આ ધ્રુવીને આવ્યો મંજન એ મોરે મોરો આગળ દેવાય જાય મોરે મોરો જોઈ લ્યો આ ગોડાઉન છે મોટું બધું ના જો પાસે એની મુલાકાત થઈ ગઈ ની કે જય ઠાકર કે ખુશ થઈ ગયા ભાઈ કે મેં કીધું સારું તો પછી અમારે આ રેકડી લઈને જવાનું હતું જો રેકડીને મારે ધક્કો મેં કીધું એટલે મારે સડવું છે આમાં તો ઓલો ભાઈ એ સડતો ને ઉરવીશ કે ડોહ ઠોકા આ બધું મેં કાંઈ નહીં હાલો જવા પછી મંજીભાઈ એક બ્લોગની ક્લિપ લીધી કે કેમ છે બધાને સારું જોઈને પછી જવું અહીંયા ઉભો તો આને ભાઈ પા હા અને ઉતારે મેં કીધું હાલો ઉતરી જાય ભાઈ સડી ક્યાં જ જાવ ઓલાને પછી બર પડે આ એક ભોંદુ સારું બેસી ગયું માથે ઉતરા સમજે ને પછી જો પાછું સડી ગયું હારું ગદનું ઢેબો સમજે ને બા પછી હું ધ્રુવન બીજા દી થઈ ગયા ને જવા માંડ્યા વુડ હોટલ તમને જ ખબર જ હશે ક્યાં આવી તો ત્યાં ઘીની બહેણી દેવાની હતી જોઈ લો ગાડી જાય છે ટાણા એવું તો આપણે આવડે નહીં પણ આપણે કરીએ ને આ છે મનસાદેવી મંદિર જય મનસાદેવીમાં તમે તો જોયું હશે બોરવાન સાસણ રોડ ઉપર આવેલું છે પછી આપણે ધ્રુવીની દુકાન સાફ કરતા એમાંથી આ મોબાઈલ જડી ગયો જૂના જમાના તમારે લેવો હોય તો કોમેન્ટ કરજો હવે કોઈ પાસે હોય તો જુઓ કેવો છે બાકી તો હાલો આપણે વ્લોગને આપી દઈએ એન્ડ